જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય હનુમાનજી. બસ બટા બહુ રોતા નહીં, બધું આઈને રોઈલે હોતો ન્યા શું કરશો બટા? તાના રહી જાવ બટા, તાના રહી જાવ. આવ સુખ થઈ જાવ. તમે ભાભી નો રો મનતા હા સગુણા, માંડવા હેઠ તમારા સાર સાર મંગળ પૂરા થયા અને તે કરે જનતાનો પાલવ મેલીને સાસરે હાલવાનો સમય થયો છે. દીકરી, જતી વેળે તારી જનતા તને શિખામણના બે શબ્દ આપું ને મારા બાળ જીવનની અંદર ઉતારજો. કારણ સાસરિયા અંતર બેન બાઢળે કે નાણું મળશે પણ ફરીવાર આવું ટાણું નહીં મળે બાળો. જોજે હો દીકરી, સાસરિયામાં જઈ મયરની મમતાને વિસરી ન જતા, મયરની મમતાને ભૂલાવી નહીં દેશો બાળ. અને દીકરી, હું જાણું છું કે માંડવા હેઠ તમારે કઈ વાતનું ઓછું આવ્યું છે બાળ. કે દીકરી, આજ ચોરીના ચાર ફેરા તારા સુના વર્તા છે. એક જવતલનો ઉમનાર માળી જાય વીરની તને ખામી આવી છે બાળ. પણ દીકરી, આ તો વિધિના લખેલા લેખ છે. લેખની મેઘ મારનાર આપણે કોણ બેન? સગુણા, જતી વેળાએ તમારી જનતા કહો ને મારા બાળ સાંભળજે કે હારી શિખામણ હોય તો હાડલાના શેડે બાંધી લેજે ને મોરી શિખામણ હોય તો માવતરિયાની અંદર મેલજે, જેથી કરી સાસરિયામાં કોઈ દિવસ માઠોથી સહન કરવો ન પડે. અને દીકરી, હું જાણું છું કે વિદા વિનાની વિદાય તારે બહુ વસમી લાગે છે બાળ. ઈ બેનને ખબર હોય કે જેને માળીનો જાયો વીરો ન હોય, જેને જવતલનો હોમનાર ન હોય, જેને રાખડીનો બાંધનાર ન હોય, ઈ બેનને ખબર હોય કે વિદાયની વેળા કેવી વસમી હોય છે. હા બા, ઈ બેનને ખબર હોય કે જેને પાદાર ઓળાવે એવો વીર ન હોય ને, ઈ બેન જાણે કે વીરા વિનાની વિદાય કેવી દોયલી લાગે બા. સગુણા, કદાચ જો બેનબા સાસુ જેઠાણી નણદલથી કડવું વેણ કહેવાય જાય ને, તો રાજમહેલના ખૂણામાં જઈ બેહોણા પાડજે. સગુણા, પોકરણ ગઢ તરફ પાછા ના ફરજો બા. તુવર કુરની આબરૂને સદાયની માટે ચડતી રાખજો. તમારા બાપની પાઘડીને કદી ઝૂકવા દેશો નહીં સગુણા. તમારા માવતરની આબરૂ તમારા હાથમાં છે. સાસરિયામાં જાય તમારા માવતરની આબરૂને સદાયની માટે ઉજ્જવળ કરજો દીકરી. અને લાડો બેનબા, કદાચ જો પતિની સેવા કરતા કરતા પ્રાણ પાથરી દેવો પડે ને તો હસતા મુખે પાથરી દેજો. કારણ પતિની સેવા કરવી એ ભારતની આર્ય નારીનો ધર્મ છે બાળ. દુઃખની વેદના સહન ન થાય ને તો ઝેર પીને જીવડો ટૂંકાવજો, પણ બેનબા પોકરણ ગઢના કાંકરા હમો કદી જોશો ને બાળ. અને દીકરી, કોણ કહે છે કે દીકરી સાપનો ભારો છે? નહીં, દીકરી તો તુલસીનો ક્યારો છે. જગત આખું કહે છે કે દીકરી સાપનો ભારો નહીં બાળ. જગતને શું ખબર કે દીકરીની વેદના શું છે? જગતની અંદર સ્ત્રીની વેદના કોઈ જાણી શક્યું નથી ને જાણી શકવાનું નથી. સ્ત્રીને ભાગને અંદર તો બેનબા વેદના અને વેદના વેદના જ પૂરી હોય છે. ભલે બેનબા કે દીકરી માવતરની હોય, ગરીબની હોય કે અમીરની હોય, બેનબા ઉંમર લાયક થાય એટલે પોતપોતાને સાસરે શોભે છે સગુણા. અને દીકરી,
આજ તમારે પણ વિદાયનો સમય થયો છે બાળ. પોકરણ ગઢના પાત્રમાં સાસર વેડના વેડલા ઊભા છે ને એમાં તમારા પિયોજી તમારી રાહ જોવે છે. તો માંડવા હેઠ તારી જનતા તારી વાત સાંભળે છે. હયાની વાત હોઠ પર લાવીને તમારી જનતાને સંભળાવો. કારણ માંડવા હેઠ તારી માતા તારી વાત સાંભળે બાળ. જોજે હો કોઈ રુદિયા અંદર વાત રહી ન જાય. તમારી જનતાને સંભળાવો બાળ. હસતા મુખે સંભળાવી દો દીકરી. હે આજે દીકરી એક ને માતા માર સાંભળો રે. કહી દે બાળ. રુદિયાની વાત તમારી જનતાને સંભળાવો. તમારી માતા તમારી વાત સાંભળે. એ કર મારા દિલડાની વાત સગો રાતો ને માતા માર સાંભળો રે. કહી દે બાળ. હરખેથી દલાણાની વાત કરી દે. માંડવા હેઠ તારી જનતા તારી વાત સાંભળે છે. હરખેથી કરી દો બાળ. યાદે મારા રે એ કર મેરે મોરો ને ભૂલા રે પડા. જાણું છું કે તારા કરમે ભૂલે ભૂલા પડ્યા છે દીકરી. એ વિધાતા એ લજાયા મારા લે એ કર મેરે મોરો ને ભૂલા રે પડા. ના બાળ. વિલાપ મેલી મેલમાં વેડનામાં બેસી જાઓ. તમારા વેડના સાસર પક્ષ તમારી રાહ જોવે છે. સુખથી સાસર સીધાઓ છો. યાદે વેરી રે એ હોતાને એને ગમ વેવાયો દરા. ના બાળ. એ દુખડા દે પરમ પાઈ વેરી રે એ હોતાને એને ગમ વેવાયો દરા. ના બાળ. આ તો વિધિના લખેલા લેખ છે બાળ. લેખની માથે મેઘના મારનાર આપણે કાળા માળાના માનવી કહેવાય. દીકરી સુખથી સાસર સીધાઓ. યાદે પાદરની એ પડિયારી માતા બોલ મેણો બોલે. ના બાળ. વિલાપ મેલો સગો. એ સગુણા નમાય કેવાય પાદરની એ પડિયારી માતા બોલ મેણો બોલે. સુખને આટલો કલ્પાલ કરો છો દીકરી. સુખથી સાસર સીધાવી જાઓ બાળ. યાદે ચાર ચાર એ મંગળો માતા માર સુના રે વરજા. ના લાડો. એ તેથી માર જવા ચલો નાર માતા મારા. હા દીકરી. ચાર મંગળો માતા માર સુના રે વરજા. ના બાળ. અહીંયા ફાટ રુદન મેલીને સાસરે સીધાવી જાઓ દીકરી. યાદે મળેવો એ આવેલે વીરો બોલ સાંભળે. ના લાડો. એ નથી મારે રાખડીનો બોલનાર માતા મારા.
શું કામ વાત કરો છો બા? સાસરે હાલતા થઈ જાવ દીકરી, હાલતા થઈ જાવ. તમારા બાપ જે અને લીધે બાપ સંપીને લેજો. જનની તમારે દેવો હોય તે દેનો લાલકીને હાલવો સાસરે મારા. આ દીકરી જનતાની ઓણપ અને સાસરી અંદર આવશે બાપ. સાસુને માતા માનજો. સાસરાની વાત આખા થઈ જાવ દીકરી. આખે આસમાની ધાર નવાય ને બા. આવો દાદાનો મુખવારા સસરા જોજે માતાનું મુખવારી સાસુમાં જોજે. કલ્પત કરો છો આવા નાણા દીવી
હવે જનતાનો પાલવ મેલી ગયો અને સુખેથી સાસરા વેડમાં બેસી જાઓ, પણ જતી પહેલા તમારા બાપ હારે બે શબ્દની વાત કરીને સુખેથી સાસરે સીધા આવજો. જતા જતા એટલા આશીષ આપું સગુણા અખંડ સૌભાગ્યવતી રહેજે બાળ, અખંડ સૌભાગ્યવતી રહેજે. દીકરી તો રાજાની હોય કે દીકરી તો રહીતની હોય, દીકરી તો હંમેશા સાસરે શોભે છે, પણ સાસરિયાની અંદર અજમલ કુલની લાજ રાખજે બેટા. આ તને તારા બાપના આશીર્વાદ છે અને બે પ્રતિજ્ઞા આપો બેટા, પ્રતિજ્ઞાનું પાલન કરજો બેટા. એ આજે પિતાજી કહો ને સગુણા સાંભળો રે, એ કરી ગાવ મારા દિલડાની વાત, પિતાજી કહો ને સગુણા સાંભળો રે. એ આજે તમારા કર મેરે ગોરે દેવ ભૂલાવે પડ્યા, એ જય સૈડા પિંગલ ગઢની મોજા, તમારા કર મેરે પંડિત ભૂલાવે પડ્યા. એ આજે મેરે જવાના શિવના શરણોમાં, એ કરવા કયા ના કર્યા મેરે જવાના શિવના શરણોમાં. એ આજે કુળની મહિલા મારી તનવી રવું રે, એ લેજો મારી લાડકડીની સંભાળ, કુળની મહિલા મારી તનવી રવું રે. એ આજે દ્વારિકા નારાયણ સોળય રાજા કરે, એ તાજો મારી લાડકડી નાવીર, દ્વારિકા નારાયણ સોળવી નવું રે. એ આવા શેતલને કાઢે, એ સમુદરિયા રે બેન સલકાય નો જાય, સગુણા ભૂલાય નો જાય.